सूरत शहर दानवीर कर्ण की भूमि है। हर बार दानवीरों को एक नए रूप में देखा जाता है, तो यह दान समाज को नई प्रेरणा देने के लिए घर घर जाकर हनुमान चालीसा का पाठ करते हैं और पाठ से जो दान इकट्ठा हुआ वो श्मशान घाट पर लोकार्पण किया गया है। रिपोर्ट दीपक रॉय, यू भारत। મારું નામ ચંદ્રિકા ચોટલિયા છે। અમારા મંડળનું નામ છે કષ્ટભંજન મહિલા મંડળ। અમારા મંડળની શરૂઆત થઈ એને 10 થી 11 મહિના થયા છે અને 10 થી 11 મહિનામાં અમે દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ, આરતી અને સ્તુતિ કરીએ છીએ। બધાના ઘરે અમને આમંત્રણ આવે છે, અમે ત્યાં જઈને હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ। એ પાઠની જે પણ ભેટ દાન આવે છે એ દાનના અમારી પાસે જે પણ ભંડોળ ભેગો થયો હતો એમાંથી અમને એવું થયું કે અમારે હવે દાન પુણ્ય કરવું જોઈએ। તો એ વિચાર આવ્યો કે ચલો સ્મશાન ભૂમિમાં લખાવીએ, એટલે અમે અહીંયા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં દાન લખાવવા આવ્યા હતા। ક્યાંથી વિચાર આવ્યો તમને કે સ્મશાન ભૂમિમાં દાન લખાવું ને કેટલાનું દાન લખાવું? કેટલાનું દાન? હા, વિચાર એટલે આવ્યો કે જો આપણા જીવનની એક સત્ય હકીકત છે કે જે આવ્યા છે એમને જવાનું જ છે, બરાબર? તો જવાનું છે તો બધાને એટલું ખબર હોવું જોઈએ કે આપણી આ સ્મશાન ભૂમિમાં જ આપણે લાસ્ટ સ્થાન તો આપણું આ જ છે। તો જ્યારે અંતિમ ક્ષણોમાં આપણે અહીંયા આવવાનું છે તો અમારા મંડળની બધી બહેનોની સહેમતીથી અમે બધાના મંતવ્ય જોયા, પૂછ્યા, વિચાર આવ્યો એટલે જણાવ્યો બધાને। તો બધાએ કીધું કે હા આપણે ત્યાં લખાવીએ, તો અમે અહીંયા 25,000નું દાન લખાવ્યું છે। કમલેશ સેલર, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી, મારા સાથી સિનિયર ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ, ટ્રસ્ટના ખજાનચી શ્રી શંકરભાઈ, મંત્રી શ્રી સમીરભાઈ। આજ રોજ કષ્ટભંજન મહિલા મંડળ ચૈત્ર માસના આ એકાદશીના પવિત્ર દિવસે ખૂબ જ પાવન કાર્યના વિચાર સાથે આ કુરુક્ષેત્ર ધામ પર પોતે છેલ્લા 10 મહિનાથી આ એક અનઓથોરાઇઝ એક મહિલા મંડળની સ્થાપના કરી, લોકોના ઘરે ઘર સોસાયટીએ જઈને હનુમાન ચાલીસાના પાઠો કરવા, સુંદરકાંડના પાઠો કરવા અને એમાં જે પ્રસાદી રૂપે દાન એકત્ર થાય છે તે એકત્ર કરેલી રાશિને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના ઉપર દાન આપવાનો વિચાર આવવો એ હિન્દુ સંસ્કૃતિ માટે અને કુરુક્ષેત્ર ધામ માટે ખૂબ જ ઉમદા વિચાર છે અને તેને દાનનો સ્વીકાર કરવા માટે અહીંયા આજ રોજ કુરુક્ષેત્ર ધામ પર બધા આવ્યા હતા। હું આ મહિલા મંડળની તમામ બહેનોને, એમના પરિવારજનોને અને કષ્ટભંજનના વિચારવિદ માટેના જે ગુજરાત ક્ષત્રિય સમાજના બહેનો છે તેઓને હૃદયથી અભિનંદન પાઠવું છું। હિન્દુ સંસ્કૃતિના વિવિધ 16 સંસ્કારો પૈકીના અંતિમ અગ્નિ સંસ્કારની આ પાવન ભૂમિ એ મા તાપીના ખોળે વસેલું આ ધામ વધુ વિકસિત બને એના માટે દાનની રકમો કઈ રીતે મદદરૂપ બને તેવા શુભ ભાવ સાથે આ મહિલા મંડળની બહેનોએ જે દાન આપ્યું છે તેનો સદુપયોગ આ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર કરશે। પરંતુ જે રીતે આપણા સમાજની બહેનોને આવા વિચારો આવ્યા છે તે દર્શાવે છે કે હિન્દુ સમાજ અન્ય સમાજોથી અન્ય ધર્મોથી કઈ રીતે વિભિન્ન પડે છે, એની વિવિધ સંસ્કૃતિ અને સંસ્કાર જ એને ઉજાગર કરતો હોય છે અને સદીઓથી વર્ષોથી ઋષિમુનિઓએ જે આપને સંસ્કાર આપ્યા છે તેને દીપાવવાનું કામ આ બહેનોએ કર્યું છે। કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર આ પરિવારની તમામ મહિલાઓને ફરીથી અભિનંદન પાઠવે છે અને મા તાપીના આશીર્વચન આ મહિલા મંડળને મળતા રહે એવી શુભેચ્છા બી પાઠવે છે।